नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। आज एक तरफ प्रधानमंत्री आवास योजना के तहत लोगों को मकान दिए जाते हैं, वहीं दूसरी ओर अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने अहमदाबाद के सुभाष ब्रिज कॉर्नर पर आए केशव नगर इलाके में 15 फरवरी को 150 से अधिक मकान हाईकोर्ट में केस चालू होने के बावजूद तोड़ दिए। कॉरपोरेशन के अधिकारी द्वारा इसे तोड़ देने के बाद पब्लिक गुस्सा हो गई और उसके रोष व्यक्त करने के लिए आज ठाकुर समाज द्वारा मौन रैली का आयोजन किया गया था। रैली के रूप में AMC ऑफिस आकर डिप्टी कमिश्नर को आवेदन पत्र देकर अगर 10 दिन में निकाल नहीं हुआ तो जल्द कार्यक्रम देने की घोषणा की गई। ऐसा न्यूज़ गुजरात के लिए अहमदाबाद से साबन अरिया की रिपोर्ट। नेता कौन है, कोनो आदेश मानवानो ई नक्की करो, पछी आवो। 4 जणा मारे कोनो सांभळवानो। દિલીપભાઈ પિન્ટુભાઈ કોણ એમ અંદર બોલાઈ લો, પછી જે નિર્ણય કરે એ નિર્ણય ભાઈને અમને બધાને મોકો મળે, અમારી રીતે નક્કી કરો, કરી લો, પહેલા આ બોલજો પછી આ બોલજો। જો મારી વાત સાંભળો, મને કોઈ વાંધો નથી, અધિકારી નહીં કોઈ વાંધો નહીં, આપણે શિસ્તબદ્ધ રજૂઆત થાય એ મહત્વનું છે। ધીમે 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 તમે તમારા પહેલા આખો હા બરાબર કેશવનગર વિસ્તારની અંદર 153 પરિવારોને કોઈ જાતની નોટિસ, કોઈ જાતની આગમચેતી સૂચના વગર પોલીસ તંત્રના બળે 153 પરિવારોને જે ઘર વિહોણા કરવાનું અધમ કૃત્ય અને જઘન્ય અપરાધ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે, એના વિરુદ્ધમાં બળાપો વ્યક્ત કરવા માટે, એના વિરુદ્ધમાં આક્રોશ વ્યક્ત કરવા માટે આજે ઠાકોર સમાજના પ્રતિનિધિમંડળ અને આ ગરીબ સમાજની વારે અને સમર્થનમાં સહકારમાં જે પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો એ બધા અહીંયા એકઠા થઈ અને અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ અંગે કેસ હજી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, છતાં પણ મકાન તોડવામાં આવ્યા છે। 19 તારીખની ડેટ હોય અને 15 તારીખે પોલીસ તંત્રનો બિલકુલ બેફામ રીતે દુરુપયોગ કરી અને મહિલાઓ સાથે મનસ્વી વ્યવહારને વલણ રાખી, વૃદ્ધો સાથે મનગણત વ્યવહારને વર્તન કરી અને જે ફાવે તે રીતે પોતાના તંત્રનો, પોતાના મળતીઓના બળે જે 153 પરિવારોને ઘર વિહોણા કરવાનો જે જઘન્ય અપરાધ કર્યો છે એ કાયદા અને સંવિધાનનું સદંતર ઉલ્લંઘન છે। ગાંધી અને સરદારના ગુજરાતમાં અપેક્ષા ક્યારેય ના રાખી શકાય, રામ રાજ્યમાં અપેક્ષિત નથી। ભગવાન રામચંદ્રજીને જ્યારે ઘર મળ્યું છે ત્યારે 153 ગરીબ પરિવારોને ઘર વિહોણા કરવાનું જે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એને વખોડવા માટે આવેદનપત્ર આપી આજે રજૂઆત કરી છે। એના પર તત્કાલ એક્શન લેવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર જલદ કાર્યક્રમો પણ આપીશું। ધનજીભાઈ, આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું એ બાબતે આપ શું કહેશો? આજે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું કે જે સુભાષ બ્રિજના નીચે કેશવનગર એરિયાની અંદર 70થી પણ વધારે વર્ષથી 150 જેટલા મકાનો આવેલા છે। ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો ત્યાં રહે છે અને એમને 15 ફેબ્રુઆરી 2024ના રોજ કોઈ પણ સૂચના આપ્યા વગર એ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। અત્યારે જે માતા, બહેનો, દીકરીઓ અને એમની જે અત્યારે પરિસ્થિતિ છે કે જે શૌચાલય જેવી, નાહવું ધોવું, આ બધી વ્યવસ્થા પણ, પ્રાથમિક વ્યવસ્થા પણ ત્યાં નથી। અને અત્યારે 10મા અને 12માની પરીક્ષાઓ છે, દીકરા દીકરીઓ પણ અભ્યાસ કરે છે, એ લોકોનું જોયા વગર જે મનસ્વી વ્યવહાર કરી અને જે તોડી પાડ્યું છે એને લઈ અને સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા હતા। એમની દર્દનીય પરિસ્થિતિ હતી, બહેનો, માતાઓ રોઈ રહી હતી, નાના નાના બાળકો, ત્યાં મચ્છર પણ કરડે છે, એવી જે એમને સાંભળ્યા વિચાર્યા વગર આ તોડી નાખ્યું છે એને લઈને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવેદનપત્ર ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવતું હતું। એમાં હું પાટીદાર સમાજના વ્યક્તિ તરીકે હું આજે એમાં સહભાગી થયો છું। એમના દુઃખને મારું દુઃખ સમજ્યું છે અને આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે, 10 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે। જો આ વાત સાંભળવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉગ્ર કરીશું। વધુમાં વાત એવી છે કે હમણાં
ભગવાન શ્રી રામ 496 વર્ષે પોતાના ઘર વાપસી કરતા હોય અને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો આજે આ લોકોને ઘર વિહોણા કરવા માટે કેટલું યોગ્ય છે? બસ આ મોટો સવાલ છે અને એમનું સ્થાન જો છે ત્યાં મળે, નહીં તો એમને સારી એવી વ્યવસ્થા કરી આપવામાં આવે. જો આ નહીં કરી આપવામાં આવે તો ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા, જે આગેવાનો દ્વારા જે આયોજન કર્યું છે એમાં સંપૂર્ણપણે અમારું સમર્થન રહેશે. હું ધનજી પાટીદાર સમર્થન આપીશ. આપનું નામ? મારું નામ રમેશભાઈ દેસાઈ છે. હું જે ક્ષત્રિય ઠાકોર સમાજના જે 160 ઘર તોડ્યા અને કેશવનગરમાં સુભાષ બ્રિજ ખાતે એના સમર્થન ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સમર્થનમાં અમે રબારી સમાજના કિરણભાઈ, રમેશભાઈ, કપિલભાઈ અને અન્ય આગેવાનો વિરમભાઈને બધા સાથે મળીને રબારી સમાજ આ ક્ષત્રિય ઠાકોર સમાજને ટેકો આપવા માટે અને સમર્થન આપવા માટે પધાર્યો છે. તો આ ક્ષત્રિય ઠાકોર સમાજને જે ઘર તોડી અને ઘર વિહોણા બનાવ્યા છે, કોઈ અવ્યવસ્થા થઈ છે, વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવતી, એ વ્યવસ્થા કરવામાં આવે. નહીં તો ક્ષત્રિય ઠાકોર સમાજની સાથે અમે આ આંદોલનમાં જોડાઈશું. આ આંદોલન જલદ બનાવીશું. આ આંદોલન ગુજરાતભરનું, વિશ્વ લેવલનું બનાવી અને એના ઘર અપાવીને જંપીશું. અને કોઈપણ હાલતે આ સરકાર આ ક્ષત્રિય ઠાકોર સમાજની વાત સાંભળે નહીં તો આંદોલન મોટા સ્વરૂપે ધારણ થશે. એક બાજુ સરકાર આવાસ યોજનાઓ પણ આપી રહી છે, સાહેબ, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રી આવાસ, અને બીજી બાજુ આવી રીતે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. કઈ રીતે જોવું? જે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના છે એ સરકારની લોભામણી લાલચ છે અને લોકોને લોભામણી લાલચો આપી અને આ જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીના અનુસંધાને લોભામણી લાલચ આપી અને ગુમરાહ કરવામાં આવે છે. એટલે આ ઘર તોડી અને આ રીતે કોઈ લોભામણી લાલચ આપવાની જરૂર નથી. જેના ઘર તોડવામાં છે, વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવતી, નોટિસ આપવામાં નથી આવતી, એની અવ્યવસ્થા કરે. નહીં તો આ અણઘટ અને બેદરકાર સરકારને અમે કોઈ પણ હાલતે ચલાવી નહીં લઈએ. हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात. प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर करो.